જય ખુખારમાં મેલડી આ વાતે દેવી શક્તિ નારાજ થઈ શકે છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય ખુખારમાં મેલડી. બોલો ખુખાર માં મેલડી ની, બોલો ખુખાર માં મેલડી ની. મારું ગામ લીમખેડા છે, મારું નામ અર્જુન બારિયા છે. હું લીમખેડાથી આવું છું. મારે 1 વર્ષ જેવું થયું. મેં પહેલા માળીના ચરણમાં આવ્યો તો ભાડે એકો કરીને. પછી મનોમન મને નોકરી નથી મળતી. મેં માળીની સેવા તો જ્યાંથી સમજણ હતી ત્યાંથી મેં ચાલુ કરી નાખી હતી. કુળદેવી હતી કે નહીં હતી ખબર નહીં, પણ મા મેલડીની સેવા કરી તો મારી 2 ની 4, 4 ની 6 હજુ થઈ ગયો છે ભગવાનની ઈશારે ને માળીની દયાથી. એની બાદ મારે નોકરી નહોતી, માના ચરણ મેં આવતી મારી નોકરી મળી ગઈ છે કંપનીની અંદર સુપરવાઇઝર. 15,135 પગાર છે. જય મા મેલડી. મને 6-7 વર્ષથી નોકરી નહોતી મળતી. મેં BA કર્યું, પછી BA કર્યા બાદ મારી આશા છૂટી ગઈ. ગવર્મેન્ટ ક્લાર્ક તલાટીની અંદર જે વખતે ભરતી પડે તો પરીક્ષા મેં ખેડા વસો તાલુકાની અંદર આવ્યો હતો અને જે વખતે પેપર સવારમાં ફૂટ્યું, રવિવારનો દિવસ હતો, ત્યાંથી મને વિશ્વાસ તૂટી ગયો કે સરકારી નોકરી નથી કરવી આવે. એટલે પછી માડીની માનતા માની કે ગમે તે નાની મોટી નોકરી મને કંપનીની અંદર સેટ થઈ જાય તો પહેલો પગાર મા તારા ચરણોમાં ચડાવું છું. તો મેં અંકલેશ્વરથી આગળ કોસંબાની અંદર કંપનીમાં સુપરવાઇઝર તરીકે મને 2023ના છેલ્લા મહિનામાં મને એડ કરી દીધો. 2024માં મારું વચન પૂરું હતું. મેં મારું વચન માડીએ મને સ્વીકાર્યું છે. બરોબર. તમે એ પ્રાર્થના કરી હતી, માતાજીએ પૂરું કર્યું? હા, માતાજીએ પૂરી કરી. 2023 ને એન્ડમાં મળી ગઈ. હા, 2023માં એન્ડ અને 2024 આવતે માં મારી નોકરી મળી જાય તો મારો પહેલો પગાર ચરણોમાં મૂકે તો પહેલો પગાર ચરણોમાં મૂકવા આવ્યો છું. એવી તમારા મનથી માનતા રાખી? મારી મનથી માનતા રાખી હતી. બરોબર. નથી મળતી મળી તો કેમ? હા માં, મને વિશ્વાસ અને ગર્વ છે કે પરમિટન્ટ ટૂંક સમયની અંદર કરી દે તો મેં માં તારા મારા નામથી રામ મેલડી રામ મેં 50 રૂપિયાનો સોપડો લીધો. મારે જે વખતે 2 પન્ના બાકી હતા ત્યારે માં તું મારા સપનાની અંદર હાજર થઈ અને મને કીધું દીકરા ટેન્શન ન કર, તને 4 મહિનાની અંદર પરમિટન્ટ નહીં કરું તો મારું નામ બદલી નાખું. તો મને વિશ્વાસ પૂરેપૂરો આવી ગયો. સપનામાં કેવા સ્વરૂપમાં આવ્યા હતા માતા? સપનામાં બિલકુલ એક જ ચૂંદડી પહેરીને આવ્યા હતા, લાલ કલરની. અને જે વખતે સપનામાં આવ્યા તે ગાડે મને માનું બધું સાહિત્ય બતાડી દીધું કે આવી રીતના ભક્તિ કરવાથી આવું થાય. અને માની ખાલી એક જ ચૂંદડી હતી. મને પૂરો ત્યારે વિશ્વાસ આવ્યો કે માં તારી અકલથી સેવા ભક્તિ કરતો હતો, મારો સોપડો પૂરો તમારા નામ લખવાથી પૂરો થયો. મને સપને આવ્યા એટલે હું આજે કીધા વગર બી આ લોકોને જાણ કરવા માટે હું ડાયરેક્ટ ચડી ગયો કે માની સેવા શક્તિ ખાલી એના ચરણોમાં પડતી ને અંતર શ્રદ્ધા રાખવો જોઈએ તો જ માની સેવા ભક્તિ થાય. તમે માના ચરણોમાં કે આમ છે તેમ છે, માએ ઘણો કીધું. માના વિડીયો દેખો ને તમને ઓટોમેટિક ખબર પડી જાય કે માની સેવા કેવી રીતના કરવી જોઈએ. માની સેવા મેં અહીંયા આવ્યો નતો એની પહેલા જ મેં પહેલેથી હાથમાં પકડી લીધી. જ્યારે શરૂઆત તેના થાય તે ગાડે નવરાત્રિ માની સેવા ક્યારે કેવી રીતના થાય. આજે નવરાત્રું 2 આજથી ઉપવાસ ચાલુ કરવાના. 10 દિવસ લડકે 7 બાળકીનો જમાડે, 10 બાળકીનો જમાડે ને પછી જમવાનું, એને માડીના નવરાત્ર ઉપવાસ કહેવાય. એવી રીતના મેં ઉપવાસ કર્યા છે તો જ મને આવી રીતના ફળફ્રૂટ મળ્યું છે. માં એવી હું દુઆ કરું છું. તને નોકરી છેલ્લા ટાઈમથી નથી મળતી? 7 વર્ષથી. અને મારી માનતા પ્રાર્થના કર્યા પછી તમારે માનતાના પ્રાર્થના કરતે મને લગભગ 7-8 મહિનાની અંદર મળી ગઈ. 7-8 મહિનામાં? હા. અને એ તે સુપરવાઇઝરમાં? હા માં. જે મળે એવી લાગત ને? ના માં, તમારો મને જે ગાડી મારું ઇન્ટરવ્યુ કર્યું અને એના મેં પગે તકલીફ છે કોણ રાખે? હા, નોકરી મને કોણ? 2 પગે તકલીફ છે. તો ઇન્ટરવ્યુ મેં ઘણી જગ્યાએ હાલોલ કાલોર બરોડા બી કર્યું તો મને ના પાડ્યું. કોસંબાની અંદર મને સાહેબે બોલાવ્યો તે વખતે બી મારો સુપરવાઇઝર કે તારાથી શું કામ થશે? મેં કીધું મારા સુપરવાઇઝર કીધું મેં ગેટ ઉપર કીધું માં તારી દયાથી આટલે આવેલો છે તો ખાલી અંદર સુપરવાઇઝરને મેળવા દે. સુપરવાઇઝર કીધું કે આને લીલે સુપરવાઇઝરમાં જ મેં HRA કંપનીને જ કીધું તમારે વિકલાંગ ને કોઈ રાખસ નોકરી આજ ના રાખે. અને એને જાતે એવું કહ્યું તારાથી શું નોકરી થશે? હા માં. તો જો કદાચ ખુરશી પર બેહાડી બધાનું કદાચ સંયોગ કરાવી પગાર કરવાનું મેં કરી આલ્યું હતું ખુખાર મેલડી. હા માં. બધા આશીર્વાદ. રામ રામ ના રામ. 40-50 વર્ષનું પેઢીએ દુઃખ આવે અને શું દુઃખ એ તમારા જાહેર કરવાનું હોય. અમને નડવાવાળા દેવ બતાવો અને અમને અમારી કુળદેવીનું બી બતાવો કે શું કારણથી અમારીથી લૂંટાઈ ગઈ છે કે જે રીતે અવળી પડી છે. ભલે રામ. એ બધું તમે આજ અમને જણાવો ને અમે રસ્તો બતાવો. કોઈ વાંધો નહીં. તો જો તમારી ભક્તિ સાચી, બધું સાચું, પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી તો ઘણો બદલાવ આવ્યો. બહુ ફેર એમ તો મારી તમારા ફેરમાં સાનિધ્યમાં ખૂબ ફેર પડી ગયો.
બહુ ફેર ફરક પડ્યો. પડી ગયો ને? ફેર પડી ખૂબ ફેર એટલે એકદમ ફેર પડ્યો ને રોજ ઝઘડા હતા રોજ ઝઘડા હતા એની જગ્યાએ અત્યારે હળી મળીને રહી શકો કોઈ વાંધો નહીં. પણ જો તું જે પૂછે છે એ બરોબર છે, એ બધું બરોબર છે. આમાં તારી માતાઓ બધી બરોબર છે. આમાં તમે ભૂવા બહુ કર્યા. બહુ ભૂવા કર્યા પાલના માતા જેટલા ભૂવા મોથી અમદાવાદ થી જતો તો 50,000 રૂપિયા લઈને જતો ને તો ખાલી કરીને આવતો મોથી 50,000 રૂપિયા હા એકલો જતો બીજા 4-5 ભાઈ તો અલગ થી વાપરી ભૂવા પાસે ભૂવા પાસે લેવા જાય એટલે 10,000 રૂપિયા ગાડી ભાડું લે તે 50,000 રૂપિયા ભૂવા શું કરે? 50 રૂપિયા મારે ખાલી એકલો જવાનો ખર્ચો થતો ને એ જ બધું મગાવે આ મગાવે આ મગાવે ખૂબ મગાવે બકરા લાવો આ લાવો આ લાવો તો માથા બેસે કે તોય ના થયું નહીં. હારું તો કરીને ક્યાં જ નહીં ગોળના એમના દેવ મૂકું ને કે વધારાના દેવ મૂકીને ક્યાંય કે પૂજો તમે જો એનું કારણ કહું, આ બધું ભેગું થાય છે ને એનું કારણ છે પટેલ આ કહે છે ને કે અમે અહીં રહીએ છીએ ને પેન રહીએ છીએ, પણ તમારા આ ત્રીજી જગ્યા છે. આજ જો રહો છો ને હા એ તો તો ત્રીજી જગ્યા છે. એ તો ખરું પણ જો પટેલ તોય આગું પાછું થાય છે એનું આખું ખાતું ઓમ થી ઓમ ઓમ થી ઓમ ઓમ થી ઓમ. આ ભગો ભગો નું કોઈ ભગો મારે કાકો છે તમારા કાકા થાય ભગાભાઈ. હા માં કાકો છે માં ભલે રામ ભગો ધૂણ છે. એ તો ખબર નહીં પણ અમારે વિરુદ્ધ છે 40 વર્ષથી વિરુદ્ધ છે હા એટલે એનું આમાં. કહેવાયું એટલે કહું છું હા વિરોધ છે વિરુદ્ધ છે 40 વર્ષથી 40 વર્ષ. આમાં તો કામણ ટોમણ બહુ થયા છે આવું કહું છું. ખૂબ છે આમાં 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 જો હોય તો જ હું કહું, ના ના માં સાચી વાત છે નકર ખોટી વાત કોઈને બતાવું વેમ બતાવું અને કહું તોય નોમ દઈને કહું છું. આમાં સાચી વાત છે સાચી વાત છે ભગો તું કીધો તો કે માર કાકો અને કે છે 40 વર્ષથી અમારો આમ છે, હા તો તમે ચોક એ ચોક જોવડાવવા જાય છે ને તો જાય. ભુવા એવું નામ દેશે કે હમણે કરી નાખ્યું છે. અને આવા ચોક જોવડાવવા જાય છે ને તો કે હમણે કરી નાખ્યું. રાશિયાલ વાગ્યો હરી રામ કીધું કે નહીં આવું? રામ વાળી. અને આની મુઠાઈ વાળી તમે વિદ્યાઓય કરી પણ તોય કશું સારું થયું નથી 3.5 મહિનાની મુદતોય મારી પણ તમારી ખોડિયાર માતાએ તમને બચાયા, બચાય માં તમારી મેલડીએ માં બચાયા, હાચું, હાચું. તમારી ચેહરે બચાયા. હાચું માં હાચું. ખોટું તો હવે શેલ વાગ્યો. માં માં હા આ જો માં. આવી ચેહર માતા મામા મોજની ઓંખો વાળી, આમાં બિલાડીની જેવી ઓંખો વાળી. મને ઓળખે તો ખબર લ્યો ને ખબર ના લ્યો હું એ એમ કે છે કે મૂઠો બધી પી જઈ વારી, આ જો પણ ભગા જોડે તમારા અપૈયા બોલા માં સાચી વાત છે હો. અને સાચી અમે વાત. તમે અપૈયા એક વાર નહીં 4 વખત તોડી માં નાખ્યા. એવું છે માં એક કુંવાસી અપાયા કરેલા અમે છોકરી નહીં કુંવાસી કરેલા છે કુવાસીના લીધે તમે તોડ્યા. તોડ્યામાં લગન પ્રસંગમાં નતા જવાના જઈને ઉભા રહ્યા મોડું બતાવીને આયા. હા હા માં આ માં ખરી ખરી વાત સાચી વાત છે આ તમારી ચેહર માતાનો હતો, હા માં આ તમારી ખોડિયાનો હતો, આ તમારી મેલડીનો હતો, આમાં આ તમારી દગાઈ માતાનો હતો. આમાં આમાં મારા માં માં ખોટું. હવે આટલી બધી માતાઓનો હોદ્દો હોય તો દુશ્મનના ઘેર ભડાકો કરવા જઈને તમે દુશ્મનના ભેળા છો. માં સાચી વાત છે એટલે તમારી માતામાં જડતી હું હોધું બાપા મારું આવી આવતી જ નહીં એ કઈ. પછી મેં ગુનો કર્યો કે તારો ગુનો છે, તેની માતા બોલી ભગા જોડે અમનો આમ છે, આમાં એટલે બોલી ભગો કરતા કે માર કાકો તો કે 40 વર્ષથી અમે બોલતા નથી તો ગોડા એક બાજુ માતાઓને મોકલી છે અને એક બાજુ ભેગા રહો છો. માં મારા ભાઈઓ નહીં માનતા દારૂ પીને જતા રહે છે મામા તમારા ભાઈઓ તોડે છે ભાઈ એમ? હા, બે નથી તે તોડ્યો નહીં પણ મારા ભાઈઓ અમુક દારૂ પીને જતા રહે છે ના માં કે બાપનો શીરો ખાવો તો એના બાપનો શીરો ખાવો બધા જે શીરો ખાવા આ શીરાના ફળ મળે માં એમ આમ તો જોજો બધું ખબર પડે છે. આજના મનુષ્યો અપૈયાના કેવું સમજે ખબર છે? એના ઘેર ખાવા પીવા નહીં પણ ખાલી ચમનું છે એટલે કે આ ચમનું છે એ માતા. આ અપૈયો ના કહેવાય ગોડા. હવે માં રસ્તો તારો બતાવો ને માં રસ્તો મૂળ એક જ વાત છે, અપૈયો કડક કર દો અને જે નહીં માનતા એને કહી દેવાય ભાઈ તારા જગ્યાએ સંબંધ રાખો, તારા ને મારે કોઈ સંબંધ નહીં. આ જો. માં માં સાચી વાત હો જો તમારા હશે તમારું કયું મોન છે, નહીં હોય તો જતા રહેશે એમના ખોળામાં બેહવા.
હવે આટલું કરીને આવો બસ મારી વાત પૂરી થઈ. ખબર પડી કે ભાઈ બધા અરે સિગુતરનો વાહ. દીવો કરવાનું કીધું ચાલુ છે દીવો હાલ ત્યાંનો સિગુતરનો એ તો સિકોતરનો છે એ ચાલુ રાખો બરોબર. હા. અપયો કડક કર દો હા માં અને અપયા દંડ આ દંડમાં તમે કોઈ જીતી શું હાલશો? સિંગ ચણા હાલશો માતા? હા, તમે- એટલે મારી અપયો તમે કોઈ માં ધર્મ જ નાખ બસ તું તારી માતાનો અપયો કડક કરી અને દંડ કરી દે. જો તારા પડખે તમારી માતા ઊભી ના થઈ જાય મનમાં કે છે મામા હાચું ને? સાચું માં, અત્યારે સાચું. પડખે હા, ખરી ખરી